નમસ્તે, હું યોગેશ દાવડા. મુલુંડ વેસ્ટ અંસલ કરીને એક પ્રોજેક્ટ છે, એ પ્રોપર્ટીમાં રહીએ છીએ અમે છેલ્લા 18 વર્ષથી. મારા વાઈફ ભાવના દાવડા. અમે લોકોએ 2008માં આ ઘર લીધેલું. 17-18 વર્ષ થઈ ગયા આ કિચન બનાવ્યાને. એટલે અમને થયું કે હવે નવું કિચન બનાવીએ. એટલે અમે એક અમારા રિલેટિવ્સે રેફરન્સથી અમે લોકો બેલેન્ઝામાં ગયા. એમણે એમનો રેફરન્સ આપ્યો અને અમને ત્યાં દીપેનભાઈ અને ઋષભભાઈ સાથે અમે પહેલી વખત મુલાકાત થઈ. જ્યારે પહેલી વખત હું ગયો તો જોવા માટે, ત્યારે એન્ટર થતા એમ્પાયરમાં તો એવું કંઈ લાગ્યું નહીં કે અહીંયા કંઈ કિચનનું ડિસ્પ્લે હશે. ફર્સ્ટ ફ્લોરમાં જ્યારે વી એન્ટર દેર શોરૂમ, વોઝ વેરી સરપ્રાઇઝ કે ત્યાં 6 કિચન્સ ડિસ્પ્લેમાં હતા. સારું એવું સ્પેસ પર બધું ડિસ્પ્લે હતું, બધી જ ક્વોલિટીઓના મોડ્યુલર્સ હતા ત્યાં. એક અલગ અનુભવ ત્યાં જોઈને થતું હતું અમને કે એટલી બધી સાથે વેરાયટીના મોડ્યુલર્સ જોવા મળે છે, જે જનરલી આપણે આમ બીજે કોઈ ઠેકાણે જોયા નહોતા અમે લોકોએ એવી રીતે. અને ઘણી બધી વાતો થઈ ત્યારે ફર્સ્ટ મીટમાં. મને એમ અપડેટ લાગ્યું કે હવે આ રાઈટ પ્લેસ છે. મારા જે બી રિક્વાયરમેન્ટ્સ છે હું એમને કહું, શેર કરું. અમે જે કિચન બનાવેલું ત્યારનું જે આપણી રિક્વાયરમેન્ટ્સ ને લાઈફસ્ટાઈલ હતી ને હમણાંનું જે એટલું બધું મોડિફાઈ થઈ ગયું છે, એને સંદર્ભમાં અમારે જે બધી રિક્વાયરમેન્ટ્સ હતી, જેમ જેમ મારા માઇન્ડમાં હતું મેં શેર કર્યું. અમે બેઉ જણાએ અમને એટલું બધું સરસ સોલ્યુશન અમને એક્સપ્લેન કરતા હતા. દરેક વાતનો જવાબ, ફૂલ કિચન સોલ્યુશન એટલે ત્યાં બેલેન્ઝામાં પહોંચી જઈએ એટલે સોર્ટેડ. અમને 1 કે 2 મિટિંગમાં તો અમે લોકો એકદમ હળવા થઈ ગયા કે અમારા કોઈ એવું ચેલેન્જીસ નહીં રહે. એન્ડ વી વર શ્યોર કે જે બી અમારી રિક્વાયરમેન્ટ્સ છે ઇટ વિલ બી વેરી ઇઝીલી અને બહુ સારી રીતે ફૂલફિલ કરી આપશે. અમારી 2-3 વખત બેલેન્ઝામાં મીટિંગ થઈ. પછી દીપેશભાઈ અમારા ઘરે આવ્યા મેઝરમેન્ટ લેવા માટે, અને ત્યાં એમણે મેઝરમેન્ટ લીધું. અમારું જે હમણાંનું જે કિચન છે એ પ્રમાણે જ અમારો આ પ્લાન અમને વધારે ગમ્યો, એટલે એ અમે સિલેક્ટ કર્યું. જે સી શેપનો જે પ્લાન અમે ફાઇનલ કર્યું, હવે એમાં ચેલેન્જ હતી કે અમારે હવે કડીઓ જે છે અમારો જૂનો, એની સાથે એમને ટાઈઅપ કરાવવું હતું કે ભાઈ દીપેશભાઈ અને અમારા કડિયા જે છે કમલેશભાઈ, એમનું એક વેવલેન્થ ટેલી થઈ જાય તો સારું પડે. કારણ આખું તોડીને અમને નવું જ બનાવવું હતું. કડિયા કામનું કામ માટે જ્યારે એમની અને દીપેશભાઈની મીટિંગ થઈ તો એટલું સ્મૂથલી બેઉ જણાએ અન્ડરસ્ટેન્ડ કરી લીધું કે મને એમ લાગ્યું કે હવે મારે અહીંયા કાંઈ જોવાની જ જરૂર નથી. દીપેશભાઈ વોઝ વેરી ક્લિયર, શું પ્લાન છે, શું મેઝરમેન્ટ્સ છે, એટલી માઇન્યુટ ડિટેલમાં મારા કડિયાભાઈને એકદમ સમજાવી દીધું અને એક બી સવાલ જવાબ કર્યા વગર કામ ચાલુ કરી નાખ્યું. ઇટ વોઝ વેરી પરફેક્ટ, વેરી શ્યોર કે મને આવી રીતે બનાવવું છે, આ રિક્વાયરમેન્ટ્સ કવર કરવી છે, અને એક બી ક્યુરી એરાઇઝ ન થઈ અને કડિયા કામ થઈ ગયું અમારું. અને એટલું બધું પરફેક્ટલી સિવિલ વર્ક થયું છે. અને હાર્ડલી એકાદ વખત મારા કડિયાએ દીપેશભાઈને ફોન કર્યો હશે કાંઈક પૂછવા માટે, અદરવાઇઝ કાંઈ જ નહીં. જે એમની ડ્રોઈંગની એક્સપ્લેનેશન ફર્સ્ટ મિનિટમાં થઈ ગયું એ થઈ ગયું. સેમ વે મારા વાયરમેન સાથે બી એમનું ચર્ચા થઈ અને એક જ મિટિંગમાં મારો વાયરમેન બધું સમજી ગયો. એનો એટલો સિમ્પલ અને એટલો ડિટેલમાં પ્લાન હતો દીપેશભાઈનો. હેડ્સ ઓફ ટુ હિમ. એટલું બધું ડિટેલી માઇન્ડમાં રાખીને ચાલે છે કે અમે લોકો બી ક્યારેક સરપ્રાઈઝ થઈ જાય કે અમે તો વાપરી છે તો બી આ બધું અમને યાદ નથી રહેતું. સો ઇટ વોઝ વેરી ક્લિયર અને એકદમ સ્મૂથલી સિવિલ વર્ક, પ્લમ્બિંગ વર્ક, વાયરમેન વર્ક, પીઓપી વર્ક વોઝ ડન અને એઝ પર મેઝરમેન્ટ્સ. કારણ કે એમને મને કીધેલું કે જ્યારે બધું થઈ જશે એ પછી હું ફાઇનલ મેઝરમેન્ટ્સ લઈશ અને આફ્ટર દેટ આઈ ટેક 1 month ટુ મેક એવરીથિંગ એઝ પર યોર સાઇઝ એન્ડ કસ્ટમાઇઝેશન, અને પછી 3 દિવસમાં ઇન્સ્ટોલેશન કરી આપશું. વર્ડ ટુ વર્ડ એમણે બધું કરી દીધું. વી આર વેરી હેપી કે જે બી ટર્નઅપ થયું એ અમારા માઇન્ડમાં અમુક ચીજો નહોતી કે અમે સોચ્યું બી નહોતું, એ બી બધું એમને કવર કરી દીધું. એક તો મને એમણે જે કિચનમાં જે ટોપ બનાવી દીધું છે ને, એ મને વાપરવાની બહુ જ મજા આવે છે. કેમ કે પહેલાં મારું જે સી શેપમાં હતું, પણ એક સાઈડનું જે આપણના ડિશવોશરની બાજુમાં જે ટોપ છે ને એ થોડું નાનું હતું, પણ હવે મોટું થઈ ગયું છે.
એટલે ત્યાં એકદમ બહુ મજા આવે છે વાપરવાની. અને બીજું એમણે જે ગેસની જે રબર ટ્યુબ છે એ એમણે હાઈડ કરીને જે મને લગાડી દીધી છે ને, એટલે એ મને બહુ જ ગમે છે કે એ રબર ટ્યુબ આપણના પેઢા ઉપર નથી આવતી અને એકદમ સરસ વ્યવસ્થિત બેસી ગઈ છે ત્યાં. અને બીજું અમારે ત્યાં વિન્ડો હતી ને પહેલાં અને હમણાં એ બહુ જ ફરક છે. પહેલાં અમારી વિન્ડો કરતાં અને હમણાં અમારી વિન્ડોમાં બહુ જે વ્યૂ આવે છે ને એ બહુ જ સરસ લાગે છે. અને બીજું પહેલાં અમારી ગેસની બાજુમાં એક સિંક હતી નાની એવી, ત્યાં અમે યુઝ નહોતા કરતા, પણ એમણે કીધું કે ના તમને યુઝફુલ થશે ભવિષ્યમાં ટોપ ક્લિનિંગ કરવા માટે, એટલે ત્યાં એ લાઈન રહેવા દો કરીને ટેપની, એટલે એ ટેપ બી બહુ સારી હવે કામમાં આવે છે. અને મારી સિંક નીકળી ગઈ એટલે મને ત્યાં બહુ સરસ સ્પેસ બી મળી ગઈ એવી રીતે. અમને જે આ ડ્રોવર બનાવી આપ્યા છે ને એ યુઝ કરવા માટે બહુ જ સારા પડે છે. એક તો એ ખોલવા માટે ને બંધ કરવા માટે આમ ઇઝી પડે છે. બીજું કંઈ બી અમને આમને સામને ભલે ડ્રોવર છે પણ એ ડ્રોવર કંઈ ટકરાતા નથી. બીજું મારે છે ને પેલા ડિશવોશર બારે હતું, એ હવે ડિશવોશર મને એટલું સરસ એમણે કિચનમાં અરેન્જ કરી આપ્યું છે ને, એટલે એ બી મને બહુ જ સગવડભર્યું થઈ ગયું છે. ડિશવોશર અંદર આવી ગયા પછી બી એટલું સ્પેશિયસ છે અમારું કિચન, જે મેં ઇમેજિન નહોતું કર્યું. વી વેર વરીડ કે જો ડિશવોશર કિચનમાં લેશો તો એક તો કિચન આપણું નાનું છે તો સ્પેસ નહીં મળે, બટ નો, દેટ વોઝ ટેકન કેર બાય દીપેશભાઈ. અને જે ટોપ છે કિચનનો, નીચેના ડ્રોવર્સ છે, સોફ્ટ ક્લોઝિંગ્સ છે, એમના કેબિનેટ્સ છે, વર્લ્ડ ક્લાસ છે. આઈ રિયલી એપ્રિશિએટ ધોઝ થિંગ્સ. કિચનમાં અમને એક તો એમણે કલર કોમ્બિનેશન બી અમને બહુ ગમ્યું એમનું. અને બીજું જે ડેડોમાં જે ટાઇલ્સ લગાડી છે ને એ પહેલાં એના માટે અમે લોકો બહુ કન્ફ્યુઝન હતા, પણ એમણે કીધું કે ના એ લગાડો, એ બહુ જ સરસ લાગશે ને ખરેખર એ બહુ સરસ લાગે છે. જે બી આવે છે ને એ બધા એમ એના માટે એપ્રિશિએટ કરે છે એ ટાઇલ્સ માટે. અને બીજું એક તો રોલિંગ શટર બી પહેલાં મારા કિચનમાં નહોતું, જે આ કિચનમાં છે, એટલે એ બી મારે એને ઓપરેટ કરવા માટે ઘણું સગવડભર્યું લાગે છે. અને અમારું આ માટલાનું જે પ્લેસ છે ને એ બહુ જ એમણે નાની એવી જગ્યામાં બી બહુ સરસ બેસાડી દીધું છે. અને જે એક્વાગાર્ડ છે ને એ પણ અમને દેખાતું નથી, એમ હિડન કરી આપ્યું. પહેલાં મારું એ ખુલ્લું હતું, એમાં દેખાતું હતું એ મારું એક્વાગાર્ડ, પણ હવે એ હિડન થઈ ગયું છે. એક્વાગાર્ડની પ્લેસિંગ એટલી પરફેક્ટ કરી છે ને કે અમારે આમ ઓન કરી દીધું એટલે પોતાની મેળે માટલું ભરાઈ ગયા. અમે શું વર્ષોથી માટલાનું જ પાણી પીએ છીએ, એટલે એ એક ડિસ્કશનમાં અમે રાખેલું હતું. એટલું સરસ રીતે અમને ડિઝાઇન કરી દીધું છે, એકદમ નાની જગ્યામાં એટલું પરફેક્ટલી બેસાડી દીધું છે ને, તો રિયલી એપ્રિશિએટ કરીએ છીએ અમે લોકો. એ પ્લેસ, એ સિંક, એટલે એ બહાર એક બી ટાઈપનું બગાડ થયા વગર, જગ્યાનો બગાડ થયા વગર એટલું સરસ રીતે એ પ્લેસને સેટ કરી આપી દીપેશભાઈએ. અમે જ્યારે મટીરિયલ્સ માટે બી ડિસ્કશન્સ કરતા હતા વી વર નોટ શ્યોર કે આપણે સ્ટોન કયું લેવું, ગ્રેનાઇટ કયું લેવું એન્ડ ઓલ ધોઝ થિંગ્સ, બટ હી વોઝ વેરી શ્યોર કે આપણે કલિંગાનું લઈએ. કલિંગાના જે મટીરિયલ્સ છે, એમની જે ક્વોલિટી છે, ક્લાસ છે, અને એમને જે સજેસ્ટ કરેલા એ શોરૂમ્સમાં અમે લોકો ગયા અને ડિઝાઇન્સ બધી જોઈ. રિયલી ઇટ વોઝ વર્ક. અને કલિંગાનું મટીરિયલ બી એટલું સરસ આવ્યું છે. એન્ડ ઓફકોર્સ ધ ટીમ હેઝ ડન વેરી વેલ. અમને બહુ મજા આવી. કલિંગાનો જે ટોપ કોર્ડ્સ લીધેલું છે એ પરફેક્ટ છે. ડેડોની ટાઇલ્સ જે એમને સજેસ્ટ કરેલી એ બી પરફેક્ટ છે. જે કેબિનેટ્સ, એક્રેલિકના શેડ્સ, એકદમ સ્ટેન્ડ આઉટ થઈ ગયું આખું કિચન. જે મેં આટલા વર્ષથી વાપરતા હતા અને સોચ્યું હતું ખાલી, પણ એમને ફિઝિકલી બનાવીને આપ્યું. 3D ડિઝાઇન્સ બધી એકદમ એક્યુરેટ બનાવી દીધી દીપેશભાઈએ. રિયલી એપ્રિશિએટેડ. કિચનમાં જે આ બે કોર્નર છે ને એમાં મને જે લાઇટ લગાડી દીધી છે ને, એટલે હું તરત જ દરવાજો ખોલું અને લાઇટ થઈ જાય ને, એટલે મને વસ્તુઓ રાખવા અને કાઢવા માટે બહુ જ સરસ સગવડભર્યું થઈ ગયું છે. કિચનમાં એ લોકો જે રીતે મેજરમેન્ટ લે છે ને અને બધી વસ્તુઓ આપણને સરસ રીતે પ્લેસ કરી આપે છે ને, એના માટે એને દાદ દેવી પડે. એમનું જે પરફેક્શન છે અને જે કિચન બનાવવા માટેનું એમનું જે ડેડિકેટેડ થોટ્સ છે ને, રિયલી બહુ જ સરસ છે. અમે લોકો તો બીજે ક્યાં તપાસ કરી નહોતી ને કોઈ જગ્યાએ પૂછ્યું બી નહોતું, પણ આવું એક્સપિરિયન્સ અમને મળશે જસ્ટ એક રેફરન્સથી અમે પહોંચી ગયા હતા બેરેન્ઝામાં. સો
હેડ્સ ઓફ ટુ ધેમ. આઈ કોંગ્રેચ્યુલેટ એવરીબડી ટીમ, જે લોકોનું કામનું ડેડિકેશન્સ છે, પરફેક્શન્સ છે. થેન્ક્સ દીપેશભાઈ, થેન્ક્સ એવરીબડી, થેન્ક્સ ઋષભભાઈ. You have really done our kitchen what we had looking for and better than what we had imagined. Thank you.